તો આજે આપણે એકદમ ઇઝી રીતે અને અમુક ટીપ સાથે સિંગદાણાની માવા ચીકી બનાવીશું, સાથે તલની પણ ચીકી બનાવીશું. તો ગોળને મેં સમારીને લઈ લીધો છે. મેં આ ચીકીનો જ ગોળ લીધો છે. અને સિંગદાણાની માવા ચીકી એટલે માવો એડ નથી કરવાનો, પણ એ રીતે આપણે સોફ્ટ બનાવીશું, જે માર્કેટમાં મળતી હોય છે, બધાને ખબર હોય છે. હવે મેં એક આયરનું પેન લઈ લીધું છે, એમાં હું તલને એડ કરીશ. તો તલને આપણે ઓવરકુક નથી કરવાના અને તલને કાચા પણ નથી રાખવાના. ધીમા તાપે 4 થી 5 મિનિટ સુધી એને આપણે સરસ રોસ્ટ કરીશું. જો તમને ખ્યાલ ના આવે તો તમને તલ થોડા ખાઈ જોવાના. જો સરસ એવા ચવાય તો આપણા તલ પરફેક્ટ શેકાઈ ગયા કહેવાય. તો આ રીતે આપણે એકદમ ધીમા તાપે શેકવાના છે. તો તલ શેકાઈ ગયા છે આપણા સરસ એવા. એને આપણે એક ડીશમાં લઈ અને ઠંડા થવા મૂકી દેવાના છે. સેમ પેનમાં આપણે સિંગદાણા લઈ લઈશું. તો તલને મેં ઠંડા કરવા મૂકી દીધા. તો સિંગદાણાને પણ આપણે ધ્યાન રાખવાનું છે કે એને પણ આપણે ફાસ્ટ ગેસ પર નથી શેકવાના. સિંગદાણાને પણ એકદમ ધીમા ગેસ પર જ આપણે શેકવાના છે. તો ઉપર જો ડાર્ક સ્પોટ આવશે ને અને સિંગદાણા થોડા બ્લેક પડી જશે ને તો ચીકી વ્હાઈટ નહીં બને અને ખાવામાં સારી પણ નહીં લાગે. તો આપણે આ માવા ચીકી થોડીક અલગ રીતે બનાવીએ છીએ. તો સિંગદાણાને આ રીતે આપણે જોઈ જોવાના. જો ઇઝીલી સ્કિન નીકળી જાય ને તો સિંગદાણા આપણા પરફેક્ટ શેકાઈ ગયા કહેવાય. તો એકદમ ધીમા ગેસ પર આને પણ આપણે 5 થી 6 મિનિટ સુધી રોસ્ટ કરીશું. તો સરસ એવી સ્કિન નીકળી જાય છે. આપણા સિંગદાણા એકદમ સરસ એવા શેકાઈ ગયા છે. તો સિંગદાણાને પણ આપણે એક ડીશમાં લઈ અને ઠંડા થવા મૂકી દેવાના છે. તો સિંગદાણા ઠંડા થઈ ગયા છે. તમે હાથેથી આ રીતે પણ સિંગદાણાને તમે સ્કિન કાઢી શકો છો. અને સરસ એવું કોટનનું એકદમ ચોખ્ખું કપડું લઈ આ રીતે તમે પ્રેસ કરશો હાથથી એટલે બધા એના છાંડા જે સ્કિન છે એ બધા છાંડા એવા સરસ નીકળી જશે, કારણ કે આપણા સિંગદાણા એકદમ સરસ એવા શેકાયા છે. તો આ રીતે જે તળવાનો જારો આવે છે ને એમાં આપણે સિંગદાણા લઈ લઈશું અને બધા છાંડા એવા નીચે આવી જશે. જોઈ શકો છો. આ બહુ જ સરસ એવી ટ્રીક્સ છે. તો આ ટ્રીક્સને તમે જરૂરથી ફોલો કરજો. બિલકુલ એના શું કહેવાય કે એની સ્કિન છે ને વાર નથી લાગતી, તરત બધા છાંડા નીચે આવી જાય છે. તો કેટલા સરસ આપણા વ્હાઈટ સિંગદાણા શેકાયા છે. તો હવે મિક્સર જારમાં હું ઓન ઓફ કરી અને સિંગદાણાની પેસ્ટ કરી દઈશ. એને આપણે અધકચરા નથી કરવાના, ઓન ઓફ કરી અને એની પેસ્ટ જ કરી દેવાની છે. એટલે ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે ઓન ઓફ કરવાનું અને આ રીતે સિંગદાણાની પેસ્ટ બનાવી લેવાની મિક્સરમાં. તો આ માવા ચીકીમાં તો પાય પણ નથી કરવાની હોતી, એટલે ફટાફટ થઈ જાય છે અને ખાવામાં તો બહુ જ મસ્ત લાગે છે. તો આ રીતે જુઓ, ઓઇલ રિલીઝ થઈ ગયું છે, સરસ એવી પેસ્ટ બની ગઈ છે સિંગદાણાની. હવે મેં નોનસ્ટિકમાં પેન લઈ લીધું છે, એમાં હું ગોળ એડ કરીશ. તો જેટલો ગોળ હોય ને એટલા સિંગદાણા લેવાના. 1 કપ હોય તો 1 કપ સિંગદાણા લેવાના. તો ગોળને પણ આપણે એકદમ ધીમા તાપ પર જ મેલ્ટ કરવાનો છે. જો ફાસ્ટ ગેસ પર કરશો ને તો બહારથી બળી જશે અને ચીકી દાંતમાં ચોંટશે, બિલકુલ સારી નહીં લાગે, પાય કાચી રહી જશે. તો 2 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું એટલે ગોળ બળશે પણ નહીં અને સરસ એવો મેલ્ટ થઈ જશે. તો એને પણ આપણે 4 થી 5 મિનિટ સુધી આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જવાનું છે. તો જો થોડાક એવા બબલ્સ દેખાય ને પછી જ આપણે સિંગદાણાની પેસ્ટ એડ કરવાની. જો પાય તમારો કડક થઈ જશે અથવા તો પાયા એકદમ લાલ થઈ જશે ને તો ચીકી બિલકુલ સારી નહીં બને માવાની. એટલે આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે થોડાક એવા આવા બબલ્સ દેખાય પછી જ તમારે સિંગદાણાની પેસ્ટ એડ કરવાની છે. જો પાયમાં તમે પાય કરી લેશો ને એની તો સિંગદાણાની ચીકી કડક થઈ જશે, તો માવા ચીકી બિલકુલ સારી નહીં લાગે અને ગોળ કાચો રહેશે તો પણ સારી નહીં લાગે. એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 1 મોટી ચમચી મેં ઘી એડ કર્યું. હવે ગેસ બંધ કરી દીધો આ સ્ટેજ પર અને ઓડીનું ઇકોબેક પેપર આવે છે, બટર પેપર, એ મેં લઈ લીધું છે. કેમિકલ ફ્રી આવે છે બિલકુલ. આ બટર પેપર ખૂબ જ સરસ આવે છે, જે મેં ઓનલાઈન પરચેસ કર્યું હતું. તો એમાં ઘી કે તેલ લગાવવાની પણ જરૂર નથી પડતી, બિલકુલ ચોંટતું નથી અને એવું સરસ બટર પેપર આવે છે અને કેમિકલ ફ્રી છે એટલે નુકસાન પણ નથી કરતું. તો આ રીતે સ્પેચ્યુલાની હેલ્પથી હું પહેલાં તો એને સ્પ્રેડ કરી દઈશ. પછી વાડકીમાં થોડું એવું તેલ લગાવી લીધું અને આ રીતે ફરી સ્પ્રેડ કરી દઈશું. તો જેટલી તમારે થીક કે થીન કરવી હોય, જાડી કે પાતળી કરવી હોય એ રીતે તમારે સ્પ્રેડ કરવાનું.
ફરી હું થોડું ઉપર બટર પેપર મૂકી અને વેલણની મદદથી વણી લઈશ, એટલે ચીકી થોડી આપણી માવા ચીકી થોડી પાતળી થઈ જશે. જે બજારમાં મીડિયમ સાઇઝની મળે છે ને એ જ સાઇઝમાં હું કરીશ. કટ પણ એ જ રીતે કરીશ. તો જો બિલકુલ ચોંટતું નથી, સરસ એવું આપણી આ સિંગદાણાની માવા ચીકી થઈ છે. તો એને આપણે થોડી ઠરવા દેવાની છે. થોડું ગરમ હોય ને ત્યારે જ તમારે એને કટ કરી લેવાનું, પછી એને ઠરવા દેવાની. તો આ રીતે કટ કરી લઈશું આપણે નાઈફથી. શાર્પ હોય નાઈફ એનાથી આપણે કટ કરી લેવાનું છે. તો માવા ચીકી તો થઈ જાય છે જો શાર્પ ના હોય તોય, પણ પેલી ચીકી બનાવી આપણે પાયવાળી એમાં તો શાર્પ જ જોઈશે નાઈફ. તો આ રીતે આપણે કટ કરી લઈશું. તમારે જેવા નાના મોટા પીસ કરવા હોય એ પ્રમાણે તમારે કટ કરવાના. તો જો મેં આ રીતે કટ કરી લીધું અને તાવેથાની મદદથી આ રીતે હું કરી લઈશ. એટલે ચીકી ઠંડી થશે ને તો સરસ એવી બધી ચીકી આપણી નીકળી જશે. તો ચીકીને આપણે 10થી 15 મિનિટ ઠરવા દેવાની છે. તો સેમ પેનમાં આપણે એક મોટી ચમચી ઘી લીધું, સાથે ગોળ લીધો મેં 1 વાડકી, અને સેમ પ્રોસીજર એકદમ ધીમા ગેસ પર આપણે એને મેલ્ટ કરવાનો ગોળને. 2 ચમચી પાણી એડ કર્યું. તો જેટલો ગોળ હોય એટલા જ તલ લેવાના. આપણે માપનું પણ ધ્યાન રાખવાનું. તો આમ તો બધા કહેતા હોય છે કે ચીકીનો ગોળ હોય છે ને એ બહુ ગરમ પડતો હોય છે, એટલે તમે બીજો ગોળ પણ અંદર ઉમેરી શકો છો. તો આ રીતે આપણે ગોળને પાય બનાવી લઈશું એકદમ ધીમા ગેસ પર. ફાસ્ટ ગેસ પર કરશો તો ગોળ બળી જશે અને ચીકી બિલકુલ સારી નહીં લાગે, દાંતમાં ચોંટશે. તો પાય બનાવવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે થોડા બબલ્સ આવે ને એટલે મેં એક બાઉલમાં પાણી લીધું ને અને આ રીતે 5 થી 10 સેકન્ડ માટે ઠરવા દેવાનું. ઇઝીલી તૂટી જાય છે, તમે જોઈ શકો છો. એટલે આપણી પાય બિલકુલ તૈયાર છે. મેં ચપટી ઈનો એડ કર્યો, એનાથી કલર પણ ફાઇન આવશે અને લોંગ ટાઈમ સુધી તલની ચીકી એવી સોફ્ટ રહેશે ખાવામાં. તો આ રીતે તલ એડ કરતા જઈ અને આ રીતે ફટાફટ મિક્સ કરતા જવાનું છે. હવે બધી જ આપણે ઉતાવળ કરવાની રહેશે, કારણ કે તલ અને ગોળ ઠંડો થઈ જાય ને તો ચોંટી જશે. હવે મેં બટર પેપર પર લઈ લીધું છે અને આ રીતે હું એને રાઉન્ડમાં કરી દઈશ પહેલાં. તો આ પણ ગરમ હોય ને ત્યારે જ, એટલે આ પ્રોસીજર બધી ફટાફટ કરવાની ગેસ બંધ કર્યા પછીની. તો આ બીજું બટર પેપર લઈ અને હું વણી લઈશ. તો તમારે જેવા પીસ કરવાના હોય એવી વણી લેવાની. પાતળા કે જાડા પીસ કરવાના હોય એ પ્રમાણે વણી લેવાની. હું મીડિયમ થીક પીસ કરીશ એટલે મેં આ રીતે વણી લીધી. તમારે જેટલી પાતળી વણવી હોય ને એટલી વણાય છે આ બટર પેપર પર. બહુ જ સરસ એવું ઓડીનું ઇકોબેક આવે છે બટર પેપર, બહુ જ ફાઇન આવે છે અને કેમિકલ ફ્રી આવે છે, એટલે નુકસાન પણ નથી કરતું. બાળકોને તમે લંચ બોક્સમાં આપો તો પણ બટર પેપરમાં કોઈ નુકસાન નથી કરતું. એનું યુનિરેપ અલગ આવે છે ઓડી બેગનું. તો આ રીતે આપણે ગરમ ગરમમાં જ કટ કરી લઈશું. તો નાઇફથી પણ કરી શકો છો અને આ રીતે પીઝા કટર આવે છે ને એનાથી પણ એકદમ ઇઝીલી થઈ જાય છે કટ. જો આ રીતે આપણે કટ માર્ક્સ કરી દેવાના છે. તો આડા અને ઊભા બંને મેં કરી લીધી છે કટ માર્ક્સ. એને પણ આપણે ઠંડી થવા દેવાની. ઠંડી થશે એટલે થોડી એવી ઠંડી થાય ને પછી આપણે આ રીતે એને કરી લેવાનું. બિલકુલ ઠંડી થશે ને પછી નહીં કરવાનું, થોડી એવી ગરમમાં જ આપણે આ રીતે તોડી લેવાની છે. તો જો કેટલા ઇઝીલી આપણા પીસ બને છે, તમે જોઈ શકો છો. અને ખાવામાં તો બહુ જ સોફ્ટ બની છે ફ્રેન્ડ્સ. તો આ રીતે મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, હવે તો હાઇપનું પણ બટન આવ્યું છે, એ પણ હાઇપ કરી લેજો તમે. તો જો ઇઝીલી તૂટી પણ જાય છે. તો બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવી આપણી તલની ચીકી પણ રેડી છે. તો હાઇપ કરવાથી એવા સારા પોઈન્ટ મળે છે, એટલે હાઇપનું નીચે ઓપ્શન આવે છે કોમેન્ટની જોડે, તો હાઇપ પણ કરી દેજો. તો જો કેટલી ફાઇન લાગે છે ને બજાર જેવી તલની ચીકી. તો રેડી છે આપણી સિંગની માવા ચીકી અને તલની ચીકી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.